ફાયદો હોતે. આ તો એક વખત એક માજી જાત્રા આવી ગયો, કથા આવી ચાલુ હતી એટલે વાપર્યું કે જો ભાઈ તમે એક બ્રાહ્મણને ખવડાવો તો 100 ગાયોનું પુણ્ય થાય. કૈણમાંથી તો ગાયન 100 પૂળા નાખવા, એના કરતા બ્રાહ્મણ ખવડાવવો હારો. હવે આ કથા વાપરી જે ઉપાધિ નહીં કરી, આ 100 ગાયના પૂળા બંધ કરીને આ બ્રાહ્મણના ઘેર લાઈન મેલ્યું. આ કથાવાળાને આવું શું કા કહેવું પડે? એના કરતા એમ ના કહેવું એક બ્રાહ્મણને રવા દઈને તમે 100 ગાયન પૂળા નાખો. પણ વની ઓમ કીધું, માજીને બેસી ગયું. માજી ઘેર આવ્યો કે તારે 100 ગાયનું પૂન તો કરું, જાત્રા સફળતા. એટલે બ્રાહ્મણને કીધું કે તારે મહારાજ માર તો જમવા આવશો? એટલે કે હોય બા, કેટલું જી લાવું? એટલે પેલો કે માર તો 1 કિલો ચાલી રહે. કેરડામાં કીધું તો આખા મહિનાનું ખાઈ જાય. એમ તો 100 પૂળા લાવવા હારા. આપણે આ કામ નહીં કરવું. આ તો જે બ્રાહ્મણ ભાળીને પૂછ્યું. એક બ્રાહ્મણ બહુ હોશિયાર હતો કે બા બાકી મહારાજ જમવા આવશો? એટલે કેવું હોય કે ઘી એ તો કે તમારે ઘર સારું હોય એટલું મારે ચાલી જાય. પણ બ્રાહ્મણ હોશિયાર હતો, થાળી લઈને બેઠા પર ઉઠવું નહીં. ગમે ત્યાં ઋષિનું પાડું છે નીચે લાવશે, પણ ત્યારથી પણ ભડકાત બી નહીં. ને ડોસી આવડી ડોસીને વેચી મારે એવો મળેલો કે તાર પૂનમના દાડા આવું બા કે હાર. હવે માજીને પેલા કપડો સીવડાવવાના લગન આવે એટલે એક દરજી કાકા લાયેલા દોનજી 3 દાડાની. હવે આ દરજી કાકા ને દોનજી ચાલુ, પૂનમના દાડા માજી તો શેર જી લાઈને ચોખાજીનો શીરો કર્યો. મહારાજ બહાર બેઠેલા. એટલે દરજી કાકો કે ઘરડામાં તમે આજ મને ચા પાણી કે કશું નાસ્તો આલતો નહીં ને, આટલી શું હલેલ ફલેલ તમે આદરી છે? અને આવો તો શું પ્રસંગ આવ્યો છે? મને ઘેર બોલાવીને તમે ભૂલી જાઓ? અરે કે મહારાજ, અરે ભાઈ આ તો 100 ગાયનું પુણ્ય મને થવાનું છે. ચમ કે એક બ્રાહ્મણને ખવડાવવાની છું. એટલે કને કીધું તમને આવું? અને કે કથામાં મહારાજના મૂઢ્યો આપડ્યું છે. પેલો દરજી ખૂબ હોશિયાર તો વિચાર કર્યો કે હું આ 3 દાડાથી પગ કહેડું છું તો મને એક શોટ હાલતી નહીં આ ડોશી, અને મને શેર ઝીનો શીરો ખવડાવે તો ઊંધું થઈ જાય બહુ. કૈડામાં હોય આવો આવો આવો. આ તો વાત છે ફાયદાની કે જુઓ, હોલ મૂઢાની વાતો બરોબર એક લખેલી અરજી. 100 મૂઢાની વાતો કોઈ ના વાપરે, પણ અરજી લખીને આલો એટલે હેડવા મળે. એટલે 100 મૂઢાની વાતો બરોબર એક લખેલી અરજી, અને આવા 100 બ્રાહ્મણ બરોબર હું એક દરજી. માજી તો બારે આકી મારા તમે જતા રહો, મારે 2 વાળા ફાયદો થાય. એક તો દરજી ઉલે રોધું ના પડે ને 100 બ્રાહ્મણનું પૂછ થાય. મહારાજને તો ચોખ્ખું મુઢે કહી દીધું. હો મહારાજ પગ લાવવા વાળા કે મને, હું તો કાલનો ભૂસ્યો રહ્યો હતો એટલા બોલે તો. દરજી કાકો તો રાજી રાજી થઈ ગયા. બચાવ પડી ગયો કે 3 દાડા મસાલો કે ઉડાડી મેલું આજ. એટલા પેલા વહીવંચા નહીં આવતા ભાટ, કોઈ બારોટ કે કોઈ બ્રહ્મભટ્ટ કે કોઈ વહીવંચા કે કોઈ પાઠ, તો જેવી ભાષા હોય એવું લોકો કી. રામ 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 માજી રામ રામ. હે પધારો રાવજી, પધારો પધારો પધારો. ગાદલું પાછી બેહાર, પાણી આલ્યું, પણ નાસ્તાનું કોઈ પૂછ્યું નહીં. માજી પેલા કોમમાં રોકાઈ ગયું. હવે આ તો કવિની જાત. ચમ માજી હલેલ ફલેલમાં છો? શું વાત કરું કે બારોડજી એક પુણ્યનું આજ હમણાં ઉભરાવાનું છે. પુણ્ય જેમ કુવામાં પાણી ઉભરાય એમ. ચમતાણ કે 100 ગાયનું પુણ્ય થવાનું હતું એક બ્રાહ્મણને જમાડવાથી, અને 100 બ્રાહ્મણ બરોબર એક આ દરજીને જમાડવા થયું. શેર ઝીનો શીરો કર્યો છે ત્યાં દરજીને ખાવ એટલે 100 બ્રાહ્મણનું પુણ્ય થાય. કે માજી તાણ હું આ 3 વર્ષે આવ્યો એ તો કે તમે જો વારો આવશે એટલે આલ્યો. હવે આ બારોને નક્કી થયું કે શકનામાં આજ ઘેર આવ્યો છે, અને અહીંથી ધકમ ધકા થાય તો આખા ગામમાં આવું થાય, અને મુહૂર્તમાં આ ધકમ ધકા થાય છે. અને બેઠા બેઠા ઘડ્યું, આવો આવો બા આવો, વાત કરું. આ તો કવિની વાત.
એના મોઢા સરસ્વતી બેહો, ઉતાવળ ના કરો. જેમ કે જુઓ, હો તૂટેલા ખાટલા બરોબર બેહવાની એક પાટ, હો તૂટેલા ખાટલા નાવ એક બેહવાની તોલે પાટ, એક પાટના તોલે હો ખાટલા ના આવે. ગમે ત્યાં ઈહો ભાગે પણ પાટલી ભાગે નહીં. એટલે હો તૂટેલા ખાટલા બેહવાની એક પાટ, અને આવા હો દરજી બરોબર હું એક ભાટ. માજી દરજી કે તમે જતા રહો, દોંજી અઠવાડિયે ચીડી આવજો. અને આ બારોટ 3 વર્ષે આવ્યા તો બહાર આવીને કે મને આવીને તેમ શેરો આવીને બગાડી નાખ્યું બધું, રમણ ભમણ કરી નાખ્યું. તો બબડાટ કરતા જ બારોટજી નક્કી થઈ ગયું કે હવે લીલા લેર થઈ ગઈ. બપોર થયા અને ભાજેલા હતા ખેતરમાં. કદાળી ગભન બચારા, એ તો નાયા ધોયા વગણ ના હોય, આયા તો પરસેવો પરસેવો થઈ રહેલા. રાવજી વગણ હૃદય નાશેલી ઉપર બેહરેલા. બિચારો શું કહેવા હોય કે હું મથી મરી જઉં છું તો આ ડોશી મને હૃદય નહીં હાલતી, ઓઢવા નહીં હાલતી. ના જોક પાથરી છે અને મજૂરી કાળી હું કરું ત્યાં કેટલું ઊંધું ગોઠવાનું છે. આ મને પાથરી હાલે તો જેટલો હું લાભ કરું એવો છું, પણ મને નહીં પાથરી હાલતી. કે પાણી લાવડો છે કે આલુ ડોહા બાર બેહો, ઉતાવળ ચમ કરો છો આટલી બધી? આયા એવા હવારાના લગી રે નરવાઈ નહીં. અને રે હું ખેતરમાં આટલું કોમ કરીને આવ્યો છું, અને તોય આ ઘરમાં છે ને કે મને નરવાઈ નહીં. પાણી ચમકી તમે આટલી બધી વાર શાની નરવાઈ નહીં? તાણે હો ગાયો બરોબર એક બોમણ, અને હો બોમણ બરોબર એક દરજી, અને હો દરજી બરોબર એક આ ભાટ. ઊન કેટલું થાય ડોહા? આખી પેઢી ઉજળી થઈ જાય. જેમ શેરજીનો શીરો કર્યો છે, બારોટને ખવડાવો એટલે આટલું પૂન થાય. લોગડુશી 50-55 વર્ષ થયા. તને વપરાશે કોઈ દાડો મને પાસે જીનો શીરો ખવડાવે છે? અને તો આ એકી દાડો શેર જીવોને ખવડાવી દે અને પૂન થાય, આ વાત બને. પણ આ તો તારા ગળે વાત ઉતારો જો કદી બેહે તો. કે શું કે હો ઘાસ નાખવાના વાળા બરોબર એક ઘરની ઘરથાર, એક ઘરથારના તોલે હો વાળા ના આવે. હો ઘાસ નાખવાના વાળા બરોબર એક ઘરની ઘરથાર, અને આવા હો ભાટ બરોબર હું તારો એક ભરથાર. કે ડોહા તમે રહોડામાં આવજો, હો મરતા એ બધા. એટલે આટલા ધરતીનો છેડો છે. તમારે જેમ સમજવું સમજજો. આ જગતમાં સમજવું હોય તો સમજજો, અને ભક્તિમાં સમજવું હોય તો ગમે ત્યાં જાઓ, પણ जिन आपको खोजा नहीं, मन मैल को धोया नहीं, दिल दाग को खोया नहीं, हर हर किया तो क्या हुआ? जीते माँ बाप को धोखा दिया, मुँह हाड गंगा ले गया, फिर हर हर किया तो क्या हुआ? એટલે જીવતા મા બાપ હોય ત્યારે કોઈ દાડો સેવા ના કરે, અને મર્યા પછી હું તો કશું શિવપુર લઈ જાય ને આખું ગોમ 25 ડબ્બા જી લાઈન જમાડે, તો અમારું કેવું છે 25 હો જમાડે, અમે રાજીને તમને આશીર્વાદ ભગવાન તમને ઘણું આલે. પણ કદી આ ગોમ વાળાને 25 ખવડાવો, એવા કદાચ છે ને ઓયાને 22 ડબ્બા ખવડાવો, 3 ડબ્બા ડોહાને ખવડાવો તો બહુ ફરક ના પડે. ડોહાના આશીર્વાદ મળે. એટલે આવું થોડું ધ્યાન રાખજો ભક્તિનું. હળંગ એકલી ભક્તિ ચોખ્ખી કોમમાં નહીં આવતી. એકલા અંબાજી કોરા ધાકોર હેડીને જાઓ તો પત્તો નહીં લાગે, પણ આ ઘરની જાગતી અંબા છે ને એને ટાઈમસર રોટલો આપજો. આ બધા ભક્તિનો મૂળથી. એકલી ભક્તિ ધ્યાન કરવાથી ન થાય, એકલી જ્ઞાન કરવાથી ન થાય, એકલા બેહી રહેવાથી ન થાય. સેવા વગર કદી કોઈને કશું મળવાનું નથી. અને નથી આ ગામ આ દિવસ આવે એટલે આખું ગામ એકથી ઓકળે સેવામાં તૈયાર થઈ જાય છે કે નહીં? ગમે ત્યારે પણ એને કોક જડ્યું છે તાણે તમે બહેને ચમ ખોણ ખવરાય કરો છો? ચેડી બોઘેણું લઈને જવું છે, બોઘેણું ભરસ એટલે નહીં. બોઘેણા ભરતા એને કોઈને ખોણ ખવરાયું ના, એ તો છૂટા પૂળા અને શેલી બાજી હોય. અંદવાદી હતી તો ભૂરી બાપા તાણ પેલી શેલી એક કૂતરી છે
અને આ જીવને નક્કી થઈ ગયું છે, અને જો કદાચ આવું કંઈક પ્રાપ્ત કરવું હોય તો મિટા દે અપની હસ્તી કો, અગર કુછ મર્તબા ચાહે.